તારીખ 5 જૂન 2025ના રોજ અમરોલી પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુન્હો નોંધાયેલ હતો, જે ગુન્હો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. તે દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળતા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરુભાઈ સરવૈયા ગુન્હો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ લઈને સિંગણપોરથી રાંદેર કોચવે થઈ રાંદેર તરફ જનાર છે, જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાંદેર કોચવે નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવીને તપાસમાં હતા. દરમિયાન બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા જતા પોલીસને જોઈ સદર ઈસમ પોતાનું બાઇક મૂકી સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયેલ અને તરતા તાપી નદીમાં જાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું. ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ, જેમાં 2.5-3 કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી સદર ઈસમને શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલ છે. બ્યુરો રિપોર્ટ, સુરત.